સંઘર્ષમાં તમને હંમેશા રસ્તા સૂઝતા હોય છે, રાઈટ, સહુલિયતમાં નહીં. બરાબર છે. તમારી પાછળ કૂતરું પડે ને કે સિંહ પડે ને તમને કાંટા નહીં લાગે. હા, બરાબર વાત. આમ તમે ઉઘાડા પગે નહીં હાલી શકતા હો, બિલકુલ બિલકુલ. પણ પાછળ સિંહ કે કૂતરું પડ્યું એટલે તમને કાંટા બાટા કાંઈ ન લાગે. તમે અત્યારે કાંઈ અહીંથી બીજી બેઠક પર બેહવું હોય તો તમને મુશ્કેલી, ઓલી તમે વંડી ઠેકી જાઓ, કારણ કે ઓલો ત્રાસ મોટો હોય છે. આ લોકો શું કરે છે કે તમને સહુલિયતમાં રાખે. તમારી સભામાં 5-15 હજાર માણસ બેઠું હોય તો તમને એમ લાગે કે હવે પરિવર્તન સિવાય છૂટકા નહીં, વાત થઈ ગઈ પૂરી હવે. એટલે એ પગડાય ન ખેલે. જે બાકીના પગડા ખેલવા હોય, વિપક્ષમાંથી કોકને લાવવા, કોકને ઢાળવા, કોકને મનાવવા, એને એમ થાય કે ના ના સ્વયંભૂત છે તો પછી ક્યાં વાત રહે. અરે કાકા તમારા નથી, આ નખ જેવા લોકો હોય છે. નખને કાપો તો લોહી ન નીકળે. અહીંયા હોય તો તમારા ખભે મોટા થયા કરે તમારા નામે, પણ તમે એને કાપો એ જુદું પડે ને, એને લોહીનું ટીપું ન નીકળે, તમારું હોય જ નહીં. રાઈટ. આ નખ જેવા લોકો હોય, આંગળીથી નખ વેગળા, એટલે કે છે આંગળીથી નખ વેગળા, કે તમારા છે એ અત્યારે તમે નાય ન પાડી શકો. મોટા તો થાય છે ને, એનો અર્થ એમ જીવે છે, તો જ મોટા થાય ને. પણ એને તમે ડોકેથી કાપીને કાં લોહી નથી નીકળતું, આંગળી કાપો છો તો ધાર થાય, આમાં કાં નથી થતું, એ તમારા હોતા જ નથી. વાહ, ક્યાં વાત છે સર. ઈ જો સમજણ આવે આ લોકોમાં કે આ તમારા જેમે જે જુઓ તમારા નથી, નખ છે. આંગળી વાળા 5000 છે ને નખ વાળા 15000 છે. મરી જાઓ અને દર વખત એવું થાય, નખ કપાઈ જાય, નાકે કપાઈ જાય.